જય સંવિધાન। હું પંકજ સોલંકી અને તમે જોઈ રહ્યા છો SP24 ન્યૂઝ ઇન્ડિયા। બોટાદ જિલ્લાના બરવાડા તાલુકામાં મળતી માહિતી અનુસાર બોટાદના રિક્ષા ડ્રાઈવર રાજેશભાઈ ભગવાનભાઈ મેર પર બરવાડાના જયદીપભાઈ ઝાલા અને ઇન્દુભાઈ ઝાલા તેમજ બે બીજા અજાણ્યા શખ્સો દ્વારા રિક્ષાની લોનના રિકવરીના બાને ખોટા એજન્ટો બની હુમલો કરવામાં આવ્યો અને ઢોરમાર મારવામાં આવ્યો તેમજ ગોંધી રાખી ખીચ્ચામાં રહેલ 3200 રૂપિયા કાઢી લેવાયા અને ગોંધી રાખી ₹57,000ની માંગણી કરવામાં આવી। ત્યારબાદ રાજેશભાઈએ તેઓના મિત્ર દિલીપભાઈ ચૌહાણને ફોન કરી 32,000 રૂપિયા ગૂગલ પે દ્વારા જયદીપભાઈ ઝાલાના ગૂગલ પેમાં જમા કરાવ્યા બાદ રાજેશભાઈને છોડવામાં આવ્યા। હાલ રાજેશભાઈ બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા। આગળની તપાસ પોલીસે હાથ ધરી। બ્યુરો ચીફ ઇમરા કડગથરા, SP24 ન્યૂઝ ઇન્ડિયા। કોને માર્યો દી ગયો તો આ ઇન્દુબા ઝાલા ઓલા જયદીપબા ઝાલા બે જણા બીજા હતા ને પૂછો વાળા બરોબર દાઢી વાળા મને માર્યા તો તમે કેમ દરબારું કોઈ આવ્યા ગાડીઓ લઈને આવ્યા બે ગાડીઓ લઈને આવ્યા બરાબર અને ઓલા જયદીપબા ઝાલા કે તારે કઈ હવા છે એટલે બધું બાપુ હું નાનો માણસ મારે કોઈ હવા નથી હું રળી ખાઉં છું બોલબા તમે મારી પાસે કોઈ પૈસા નથી માંગતા આ એક મહિનાનો હપ્તો ચડતર છે બીજું મને હું હેરાન કરો છો બાપુ ઇન્દુબા ઝાલા કે ખબર છે દાદા આગળથી પૈસા લેવાના હશે બોલ બીજું તારે શું છે 50 જણા વચ્ચે બોલે ઇન્દુબા ઝાલા 57,000 માંગ્યા અને 57,000 માંગ્યા અને 32,000 ઓલા મહારાજને પૈસા નાખ્યા મારા ગૂગલ પેમાં અમારી પાસે સબૂત છે પણ તો હું બાપુ મારી મેં છે નહીં આ બધા મારા ભાઈનો દોસ્ત કરાવ્યા છે સોનાવાલામાં। મારું નામ સોહેલ યુનુસભાઈ સિદાદર છે। અમારે બોટાદ રિક્ષા એસોસિએશનના ઉપપ્રમુખ પાણાભાઈ મેયર છે। હવે આ ભાઈની રિક્ષા અમારે બરવાડા ડ્રાઈવર લઈને ગયો તો આ ભાઈની રિક્ષાનો એક હપ્તો ચડતર છે નહીં પણ અમારે બરવાડા રિક્ષા ડ્રાઈવર લઈને ગયો તો અમે નાના માણસો છીએ બરોબર। હવે જયદીપભાઈ ઝાલા રિક્ષાનો હપ્તો ચડતર નથી જયદીપભાઈ ઝાલા આ લોકોએ આવું તત્વો નામ બીજું ઇન્દુભાઈ ઝાલા આ લોકો બંને એવું કીધું કે તારે અમને 57,000 રૂપિયા દેવા પડશે અને અમારે 57,000 રૂપિયા નાગાઈથી લેવાના છે બરોબર। પછી અમારી ઉપર ફોન આવ્યો એટલે કોઈ મિત્ર સર્કલ હાજર નહોતું ડ્રાઈવર ભાઈથી રિક્ષા લઈને વાડીએ મૂકી આવ્યા। પછી અમે પાછળથી ગયા પાછળથી અમારે દિલીપભાઈ ચૌહાણ છે અમારે દિલીપભાઈ ચૌહાણ જે રહ્યા એ રિક્ષા એસોસિએશન પ્રમુખના મેન પ્રમુખ છે બરોબર। અમારે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પ્રમુખ છે રિક્ષા એસોસિએશનના પ્રમુખ છે। પછી પાછળથી અમારે સર્કલ મિત્ર અમારે બરવાડા પાટે જે ગાડીઓ હાલે છે અમે સર્કલ મિત્ર અહીંયા ગયા એટલે ભાણાભાઈને ઢોર મારેલો આ ઇન્દુભાઈ ઝાલા અને જયદીપભાઈ ઝાલા અને બે શખ્સો અજાણ્યા છે અને બે સ્પ્લેન્ડર હતા। પછી ભાણભાઈને અમે છોડાવ્યા અને 32,000 રૂપિયામાં અમે આ વહીવટ પાર પાડ્યો છે અને સ્કેનરમાં અમે પૈસા નાખ્યા જયદીપભાઈ ખાતામાં 32,000 રૂપિયા ઓનલાઈન નાખ્યા છે। અમારે રિક્ષાનો કોઈ હપ્તો ચડતર નથી। જો આવાનું તત્વ માણસો બરવાડાના બુડલો કરો પાસાની સજા ભોગવી ગયેલા માણસો જો અમને હેરાન કરતા હોય તો અમારે કઈ રીતે જીવન જીવવું? અમે ગરીબ માણસો છીએ અમારે રિક્ષા આપવી કે ન આપવી એ લોકો એવું કહે છે કે તમારે બરવાડા બોટાદ રિક્ષા આપવી હોય તો અમને પૈસા દેવા પડશે। અમે નાના માણસો છીએ અમે કોઈને પહોંચી શકતા નથી। અમારું બે હાથ અને ત્રીજું માથું અને અમારી પોલીસને એવી નમ્ર વિનંતી છે કે અમારી થોડીક સહાય અને મદદ કરે બરોબર।